આપ સૌને મારા વંદન. એક મજાની નાનકડી એક્ટિવિટીથી આપણે શરૂઆત કરીએ. પહેલાં ટટ્ટાર બેસી જાઓ બધા જ. હા, હવે ખબર પડી કે શાંતિથી આરામથી બેઠા હતા. જમણો હાથ લઈ જાઓ ઉપર, પાછળની સાઈડ ફેરવો, મજાની 3 વખત 4 વખત પીઠ થપથપાવો. આ એટલા માટે કે આપણું છે ને આપણે છીએ અહીંયા. ઘણી વખત આપણું હોય ને તો આપણે ન હોય, આપણા પ્રસંગો સિવાય. એટલે ઘણી વખત એવું થતું હોય કે ભાઈ એ તો ખાવાનું હોય તો જાય એમ, પણ નાસ્તામાં ન જવાય. પણ તમને તેમ છતાં એમ થાય છે કે આપણો સમાજ માટે કંઈક થાય છે, સમાજના ઉત્થાન માટે, સમાજના સંગઠન માટે મજાનું કામ થાય છે. નાસ્તામાં આપણે જવાની જરૂરિયાત બને છે એટલા માટે કે મને અંદરથી એવું થાય છે કે શાબાશી એમ પર્સનલી તો ન આપી શકાય પહેલેથી લઈને છેલ્લે સુધી, પણ આવી રીતે કંઈક આપણે કરીએ. આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. સૌથી પહેલાં મજાનું શીર્ષક છે કે સંસ્કાર, સહકાર, સંપ, સંગઠન, એ બધા જ શબ્દો છે એ જ્યારે એનો સમન્વય થતો હોય ને એટલે એ પરિવાર હોય. એટલે સૌથી પહેલાં મારે વાત કરવી છે કે મારા પરિવારની અંદર 3 બાળકો છે, 3-4 વર્ષની ઉંમરના. 3 અમે મોટા કે જે 30-35 વર્ષની અંદરના આવતા હોય, અને 3 વડીલો, અને એમાંથી એક વડીલ બા છે એ માનસિક દિવ્યાંગતાની સાથે છે. અને છેલ્લા 10 વર્ષથી મારા લગ્ન થયા એના 10 વર્ષ થયા, અને 10 વર્ષથી અમે પરિવાર સાથે રહીએ છીએ. સાંજે રાહ જોઈએ કે એક વ્યક્તિ બાકી છે એ આવે પછી જમીએ. કદાચ અહીંયા મારા પરિવારમાંથી પણ ઉપસ્થિત છે એટલે એમના સાક્ષી રહ્યા છે. અને મારા સસરા એક ભાઈ હતા, અને જ્યારે મારા લગ્ન થયા મારા જેઠાણીના, ત્યારે એમણે વાત કરી હતી કે તમારા હાથમાં છે ભેગું રાખવું કે જુદું પાડવું. આજ સુધી હું એક ભાઈ હતો એટલે મેં જુદું થતાં જોયું નથી, અને ભગવાનની ઈચ્છા જુદું થાય તોય મને વાંધો નથી, પણ તમારા હાથની અંદર છે. એટલે ત્યારથી એક માનસિક રીતે વિચારી લીધું હતું કે આપણી માથે આ ઇનડાયરેક્ટ રીતે તે જવાબદારી ખૂબ સોંપી દીધી છે. આપણા હાથની અંદર વાત છે, એટલે કે સ્ત્રીની હાથની અંદર, ઘરની અંદર પરણિત વહુ આવે છે એમના હાથની અંદર વાત હોય છે કે એમને જુદું કરી નાખવું કે ભેગું રાખવું. થોડુંક મર્યાદાની સાથે, થોડીક સમજણની સાથે જો એ મુઠ્ઠી બંધ રાખે તો પછી એ માર કરી શકે સમાજ ઉપર, એટલે કે એ ભેગું રહી શકે છે. પણ જ્યારે તમે એવું કહેતો એક નાની છે ને એક મોટી છે ને એક જાડી છે ને એક પતલી છે, જ્યારે પારિવારિક એકબીજાની વચ્ચે વિસંગતતા ઊભી થાય ત્યારે એમ થતું હોય કે નહીં, હવે સાથે નથી રહેવું એમ. એટલે ખરેખર પરિવારને ભેગો રાખવાની જવાબદારી વડીલો કરતાંય, ખાસ વિશેષ હું સ્ત્રી પાત્રને મારી દ્રષ્ટિએ વધારે માનું છું એટલા માટે કે એ સમયની અંદરથી કદાચ હું પસાર થાઉં છું. અને એની પહેલાં સૌથી પહેલાં કોન્ક્યુઅસ નામના એક મજાના તત્વચિંતક હતા ચાઇનાના, અને એ હંમેશા એવું કહેતા, ઇફ યુ લિસન યુ ફરગેટ. તમે સાંભળશો તો ભૂલી જશો. ઇફ યુ રાઇટ યુ રિમેમ્બર. તમે ક્યાંક અમુક વાત જે તમને ગમતી વાત છે, કે ક્યાંક તમારા હૃદયને સ્પર્શેલી વાત છે, એ તમે લખી રાખશો તો તમે થોડા સમય માટે યાદ રાખશો. સાંભળ્યું હશે તો બહુ જલ્દી ભૂલાઈ જશે. કદાચ અત્યારે તમે મને સાંભળશો તો ભૂલી જશો. ક્યાંક નોટ ડાઉન કરશો, ક્યાંક લખી રાખશો તો એ થોડા સમય વધારે માટે યાદ રાખી શકાશે. અને જો તમે એ વાતને અનુકરણ કરશો, તમે એ વાતને અનુભવશો તો એ આજીવન, જીવન પર્યંત એ વાત છે એ તમને ઉપયોગી થશે. એટલે કદાચ અહીંયાથી આપણે 1-1.5 કલાકનો સમય લઈએ, પણ એટલી ખાતરી આપું છું કે અહીંયાથી તમને બંગાસા નહીં આવે એવી જ વાત કરીશ, તમારા હિતની કે ભલાની જ વાત કરીશ. મને કદાચ ગમે એટલો સમય આપ્યો છે, પણ ગમે એટલોય નહીં લઉં. તમને મજા આવશે ને તમે ગમશે એટલો આપણે સમયની અંદર વાત કરશું. અને એ પહેલાં વિશેષ વાત પૂછવાની ભૂલાઈ ગઈ કે ધ્રુવ ભટ્ટ એવું કહે કે ઓચિંતું કોઈ મને રસ્તે મળે અને હળવેકથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ દરિયાશી મોજમાં અને ઉપરથી કુદરતની રહેમ છે. આજે કુદરતની રહેમ છે ને એટલે તમારી મારી નવસારીના આંગણે આટલી સરસ મજાની સંસ્થાની અંદર મુલાકાત થાય છે. નહીં તો કોઈની સાથે મળવું કે કોઈની સાથે મુલાકાત કરવી ને એ બહુ અઘરી વાત છે. નિયતિના ખેલ લખ્યા હોય તો જ થાય એ વસ્તુ. અને એના પછી મજાની જ્યારે અહીંયા સમાજ આપણો બેઠો છે ત્યારે વાત કરવી છે કે કોઈ પણ વ્યક્તિની સાથે આપણો સંબંધ તૂટી જાય તેમ છતાંય તે આપણી અને એની જે અમુક પરસ્પર અંગત વાત થઈ હોય અને એ આજીવન એના હૈયાની અંદર હોય તો એના હૈયાની અંદર, અને આપણા હૈયાની અંદર ધરબાયેલી હોય તો આપણા હૈયાની અંદર એ આજીવન એમને ધરબાયેલી રહે ને તો એનું નામ ખાનદાની. એના પછી કે તમે બદલો લેવા માટે સક્ષમ હોવ કોઈ પણ સમાજની સાથે, કોઈ પણ વ્યક્તિની સાથે, કોઈ પણ સંપ્રદાયની સાથે, અને તેમ છતાંય તે તમે બદલો ન લ્યો અને તમે એને હસતા મુખે માફ કરી દો ને એનું નામ ખુમારી. અને એના પછી તમારું એક પારકું ઊભું હોય તમારી સામે, એક તમારું પોતાનું ઊભું હોય. પોતાનું હોય ને એના પક્ષે ન્યાય જલ્દીથી આપણે આપીએ, અને તેમ છતાંય પારકા અને પોતાનાની વચ્ચે
સાચું કોણ છે અને ખોટું કોણ છે, આવો ભેદ તમે પરસ્પર આપીને તમે સત્યના ન્યાયાધીશ બની શકતા હોય તો એનું નામ તમારી ખમીરી. અને ઘરે ખાઈને માંડ ખાવાના થતા હોય, અથવા તો ફાટેલા ખીચાની આડમાં આપણે આપણું બાળપણ ગુજાર્યું હોય, અને તેમ છતાંય અત્યારે સમાજને જરૂર છે અને બે હાથ ખોલીને આંખો ખોલીને તમે આપી શકતા હોય તો એનું નામ દાતારી. આ ખમીરી, ખુમારી, દાતારી અને ખમીરી, ખુમારી, ખાનદાની ને દાતારી જે સમાજની અંદર ભારોભાર ભરી છે, અને એ સમાજ મારી સામે બેઠો છે ને ત્યારે ફરીથી આપ સૌને મારા નતમસ્તક વંદન. અને વંદનની જ્યારે વાત આવતી હોય ને ત્યારે મંચ ઉપરથી હંમેશા હું દરેક કાર્યક્રમની અંદર હોઉં ને તો એ 6 વ્યક્તિઓને હું વંદન હંમેશા કરતી હોઉં. પહેલાં વંદન મારી ભાષામાં હું બોલું વ્હાઇટ મિલિટરી ફોજ. તમે સમજી શકો કે આપણા વડીલો કે જેણે આપણને સંસ્કારનું ભાથું આપ્યું છે, આજે સમાજ માટે, આપણા પરિવાર માટે એક આપણે ઉદાહરણરૂપ બન્યા છીએ, તો એવા વડીલોને સૌથી સવિશેષ વંદન. એના પછી બીજા વંદન આપણા બાપને કે જેણે ટાઢા ટિફિનના ડબલાઈ ખાધા છે કે એનો પરિવાર શાંતિથી અને સુખેથી સરસ મજાનું ગરમા ગરમ જમી શકે, એવા બાપને વંદન. એના પછી ત્રીજા વંદન એવી માતાને વંદન કે જેણે પરિવાર માટે સવારમાં 5 વાગ્યામાં ઉઠીને ડોરબેલ ખોલવાની વાતથી લઈને સાંજે ડોરબેલ બંધ કરે ત્યાં સુધીમાં જેટલી પણ જવાબદારીઓ હોય એક પણ જાતની ફરિયાદ કર્યા વગર, તાવ આવ્યો હોય તોય તમારું ટિફિન કે તમારું જમવાનું સ્કીપ કર્યા વગર બખૂબી નિભાવી છે. અને ઘણી એવી સ્ત્રી પાત્ર છે કે પરિવાર, બાળકો, વડીલો, મા બાપ આ સૌને નિભાવતા એણે પરિવારને આર્થિક યોગદાન આપ્યું છે ને સમાજ માટે પણ કંઈક સારું કર્યું છે. શિક્ષક તરીકેનું જીવન આજીવન જીવવું બહુ અઘરી વાત છે. બાળકો આપણે નાના હોય છે અને તેમ છતાંય બીજાના બાળકોને પોતાના માનીને એને એના સંસ્કાર માટે વાતો કરવી, એના સંસ્કાર માટે તમારે સમય આપવો બહુ અઘરી વાત છે. એવી દરેક માતાઓને વંદન. એના પછી ચોથા વંદન આજના યુવા ધનને કે જેણે મા બાપનો પડ્યો બોલ ઝીલ્યો છે. પપ્પા એવું કહે કે બેટા 10 વાગે ઘરે આવી જવાનું, મતલબ 9:45 આવી જવાનું, 10ના પછી 12 વાગે અને મગજમારી થાય. તો એવું યુવાધન આપણા સમાજની અંદર થોડુંક વધારે અત્યારે એ આવી ગયું છે કે દીકરાને કંઈ કહેવાતું નથી એક પપ્પા તરીકે પણ જે યુવાધને, જે દીકરીઓ હોય કે જે દીકરાએ મા બાપના વારસાને, મા બાપના સંસ્કારોને, એમની જે નીતિમત્તા, એમના જે રૂલ્સ રેગ્યુલેશન હતા એમને સાચવી રાખ્યા છે અને એ પ્રમાણે જે જીવ્યા છે એવા આજના યુવાધનને વંદન. એના પછી 5મા વંદન દાતાઓને. દાતા 2 રીતના હોય. એક દાતા એવા હોય કે નામ લખાવે ને ભાગી જાય, આખું વર્ષ ગોતવા જાય ને તોય મળે નહીં. અને બીજા દાતા એવા હોય કે એને ખબર પડે કે મારી અહીંયા જરૂર છે. તારો કે તેજસે ચંદ્ર છુપે નહીં, સૂરજ છુપે નહીં, બાદલે છાયો, રણે ચડ્યો રજપૂત छिपे નહીં, દાતા छिपे નહીં, માંગન આયો. અમુક દાતા એવા હોય કે એની સામે ઊભા હોય ને વ્યક્તિ ત્યાં એને પારખી લે કે આને જરૂરિયાત છે એટલે એને માંગવાની જરૂર ન રહેવા દે. આવા દાતાશ્રીઓ આપણને મળ્યા છે અને એના સહકારથી આપણે સરસ મજાનો આ કાર્યક્રમ કરી શકીએ છીએ. દર મહિને કે 25 વર્ષની તમે આ જેટલી પણ ઉજવણી કરશો તો એ દાતાશ્રીઓના પ્રતાપે થઈ શકે છે. એટલે એવા દાતાશ્રીઓને પણ વંદન. અને એના પછીના વંદન કે જે સરસ મજાની આપણા આવ્યા પહેલાં લાઇટને બધું ચાલુ કર્યું છે, આયોજક સમિતિ છે, એ બહુ હિડન પાત્ર હોય. અહીંયા ક્યાંય ન આવે, અહીંયા એનું ક્યાંય નામ ન લેવાય, એને કોઈ બોલવા માટે મંચ ન આપે, પણ તેમ છતાં પોસ્ટરો લગાવવાનું, લાઇટ ચાલુ કરવાનું, કચરો ઢોળ્યો હોય તો વીણવાનું, આપણે અહીંથી ગયા પછી બધું સગવડતાઓ સાચવવાનું કામ જે આયોજક સમિતિ કરે છે એમને પણ સહર્ષ વંદન. આ 6 પાત્રોને તમારી સામે જ છે, તમારી વચ્ચે જ છે. આ 6 વ્યક્તિને જ્યારે વંદન સાથે અભિનંદન કરવા છે ત્યારે તાળીઓના ગડગડાટથી આ 6 પાત્રને વધાવીએ આપણે.